સુરત ક્રાઇમ બ્રાન્ચે નવસારી શહેરમાં 2002માં પારસી દંપતીના ડબલ મર્ડર અને લૂંટના ગુનામાં દોષિત ઠારેલા અને લાજપોર જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલા આરોપી બિપિન નટવરલાલ શર્માને હિંમતનગર ખાતેથી ઝડપી લીધો છે। બાતમીના આધારે હિંમતનગર શહેરના હાથમતી કેનાલ રૂટ સામે પૂર્ણિમા ચોક પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિપિન શર્માને ઝડપ્યો છે। ખેડ બ્રહ્માના બ્રહ્માજી ચોકનો રહેવાસી છે અને કેટલાક વર્ષોથી હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ ઉપર છુપાઈને રહ્યો હતો। 2002માં બિપિન શર્મા તેના સાગરીત રઘુનાથ ગુર્જર સહિતના લોકોએ નવસારીમાં પારસી દંપતીને ઘરમાં બાંધીને તેમની ગળું દબાવી હત્યા કરી હતી। 54,000ની લૂંટ ચલાવી હતી। આઈપીસી કલમ 302, 394, 342 અને 120 મુજબનો ગુનો દાખલ કરાયો હતો। નવસારીએ આજીવન કેદ અને 5,000 દંડની સજા પણ તેમને ફટકારી હોય। બિપિન શર્મા લાજપોર જેલમાં સજા ભોગવતો હોય પરંતુ પેરોલ રજા મળી અને તે ફરાર થઈ ગયો હતો। બિપિન શર્મા માત્ર ડબલ મર્ડર લૂંટના ગુનામાં નહીં પરંતુ અન્ય શહેરોમાં નોંધાયેલા ગુનામાં પણ સંડોવાયેલો હતો।